નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું મિત્તલ। સમાચારોમાં વાત કરીશું તો પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલને રખડતા ઢોરે અડફેટી લીધા છે। મહેસાણાના કડીમાં તિરંગા રેલીમાં ઘટના બની। કરણપુર શાક માર્કેટ નજીક આ ઘટના બની છે, જેમાં ઢોરે અડફેટી લેતા નીતિન પટેલને પગમાં ઈજાઓ પહોંચી છે। કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે। આ અચાનક બનેલો બનાવ છે તેવું નીતિન પટેલે જણાવ્યું છે। નીતિન પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે કે હું રેલીની વચ્ચે હતો, ગાય કેવી રીતે અને ક્યાંથી આવી તે ખબર જ ન પડી। આવા બનાવ ન બને તો સારું તેવું ઈચ્છું છું તેવું નીતિન પટેલનું હાલ નિવેદન સામે આવ્યું છે। તો ઢોળે અડફેટે લેતા નીતિન પટેલને હાલ તો પગમાં ઈજાઓ પહોંચી છે। તેઓને સારવાર માટે ખસેડાયા હતા, પરંતુ હાલ તેઓની તબિયત સ્થિર છે। પરંતુ તેઓનું નિવેદન પણ સામે આવ્યું છે કે આવા બનાવ ન બને તો સારું, ગાય કેવી રીતે આવી ગઈ તે ખબર જ ન રહી। નીતિન પટેલનું આ નિવેદન સામે આવ્યું છે। પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ આજ કડીમાં ઉપસ્થિત હતા। તિરંગા યાત્રામાં આજે તેઓ ઉપસ્થિત હતા અને તે દરમિયાન તેઓને ગાયે અડફેટે લીધી છે। રખડતા ઢોરનો શિકાર પૂર્વ ડેપ્યુટી સીએમ બન્યા છે। પરંતુ એક વાત પણ મહત્વની છે કે જે દરમિયાન નીતિન પટેલ ઊભા હતા અને આગળથી જ્યારે ગાય આવે છે, પરંતુ નીતિન પટેલે તિરંગો હાથમાં રાખ્યો હતો અને તિરંગાને આંચ આવવા ન દીધી હતી। આ ચારે દ્રશ્યો આપ જે જોઈ રહ્યા છો તિરંગા યાત્રાના કે તિરંગો યાત્રા યોજાય છે અને તે દરમિયાન સામેથી ગાય આવે છે। રખડતા ઢોરે અડફેટે લીધા છે અને હોસ્પિટલમાં ત્યારબાદ તેઓને સારવાર અર્થે ખસેડાયા હતા અને હાલ તેઓ ઘરે પહોંચ્યા છે, તેઓ સુરક્ષિત છે। રખડતા ઢોરની અડફેટે નીતિન પટેલ આજે આવ્યા હતા અને તેઓને ઈજાઓ પણ પહોંચી હતી, પગમાં ઈજાઓ થવા પામી હતી। વાત કરવામાં આવે રખડતા ઢોરની તો દિવસે ને દિવસે જ્યારે આવી ઘટનાઓ સામે આવતી હોય છે, તંત્ર દ્વારા જ્યારે કોઈ કાર્યવાહી નથી થતી ત્યારે અનેક સવાલો પણ ઊભા થતા હોય છે, અનેક રજૂઆતો પણ કરવામાં આવતી હોય છે। ત્યારે આજે કડીની આજે ઘટના સામે આવી છે, જેમાં પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલને રખડતા ઢોરે અડફેટે લીધા અને જેથી તેમને પગમાં ઈજાઓ થવા પામી હતી, પરંતુ હાલ તેઓની તબિયત સારી છે અને તેઓ ઘરે પહોંચી ચૂક્યા છે। ત્યારે તેમનું નિવેદન પણ સામે આવ્યું છે। નીતિન પટેલે જણાવ્યું છે કે આ અચાનક બનેલો બનાવ છે, ગાય કેવી રીતે સામે આવી તે ખબર જ ન રહી, પરંતુ આવા બનાવ ન બને તો સારું તેવું ઈચ્છું છું। ડેપ્યુટી સીએમ નીતિન પટેલે નિવેદન આપ્યું છે। તેઓ હાલ તો ઘરે પહોંચી ચૂક્યા છે, પરંતુ નીતિન પટેલને પગમાં ઈજા પહોંચી હતી, ગાય તેમને અડફેટે લીધી અને તેથી તેઓ પડી ગયા હતા। પરંતુ બીજી નોંધનીય વાત એ છે કે તેઓએ રાષ્ટ્રધ્વજને આંચ આવવા ન દીધી હતી અને પડ્યા છતાં પણ તેઓના હાથ રાષ્ટ્રધ્વજ હતો। આપ જે ચારે દ્રશ્યો હાલ જોઈ રહ્યા છો કે જેવી રીતે તિરંગા યાત્રા યોજાઈ, અનેક લોકો આ તિરંગા યાત્રામાં ઉપસ્થિત હતા, પરંતુ અચાનક જ ગાય વચ્ચે આવી ગઈ અને જેથી નીતિન પટેલને ઈજાઓ પહોંચી। અડફેટે આ ગાય નીતિન પટેલને લીધા અને ત્યારબાદ તેઓને તાત્કાલિક કડીની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને સારવાર બાદ તેઓને હાલ તો ઘરે પરત લાવવામાં આવ્યા છે। તેઓની તબિયત સ્થિર છે અને ત્યારબાદ તેઓએ નિવેદન પણ આપ્યું છે। આ અચાનક બનેલો બનાવ છે એટલે મેં કંઈ બહુ જોયું જ નથી, કારણ કે હું રેલીની વચ્ચે હતો। મારી પહેલાં પણ લગભગ 700-800 લોકો રેલીમાં હતા, મારી પાછળ પણ 700-800 લોકો રેલીમાં હતા। એટલે અચાનક જે આ ગાય આવીને કેવી રીતે અહીં ક્યાંથી આવી એ બહુ ખ્યાલ નથી આવ્યો, પણ સ્વાભાવિક છે કે આવા બનાવ બનતા રહે છે, આપણે જોઈએ છીએ અને ના બને તો સારું એવું હું ઈચ્છું છું। પૂર્વ નાણામંત્રી નીતિન પટેલ કે જેઓને તિરંગા યાત્રા જે છે કડીમાં એક તિરંગા યાત્રામાં તેઓ ભાગ લેવા માટે ગયા હતા અને ત્યાં જે છે રખડતા જે ઢોરના કારણે જે છે તેમને જે છે પગમાં ઈજા થઈ હતી અને ડાબા પગમાં જે છે તે એરક્રેક જે થયેલી થઈ છે અને તેના કારણે તેઓને જે છે લાવ્યા છે અને તેમના નિવાસ સ્થાને તેમને અહીંયા લાવવામાં આવ્યા છે અને અત્યારે તેઓ અત્યારે ઘરે પહોંચી ચૂક્યા છે। તેમના પગમાં જે ઈજા થઈ હતી અને તેને લઈને અત્યારે તેમને સારવાર માટે ગયા હતા હોસ્પિટલ અને ત્યારબાદ તેઓને જે છે અહીંયા તેમના ઘરે લાવવામાં આવ્યા છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે જ્યારે
ઢોરે અડફેટે લીધા છે અને આ સાથે જ વાત કરીએ તો તેઓને હાલ તો ઘરે લાવવામાં આવ્યા છે અને તેઓએ નિવેદન પણ આપ્યું છે કે આવો બનાવ કઈ રીતે બન્યો તે તેમને ખ્યાલ જ નથી, પરંતુ આ અચાનક બનેલો બનાવ છે અને આવો બનાવ ન બને તો સારું તેવું ઈચ્છું છું તેવું પણ તેઓએ જણાવ્યું છે। આ સમગ્ર મુદ્દે માર્ગ અને વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીએ પ્રતિક્રિયા આપી। રખડતા ઢોર બાબતે એક લીટીમાં કહીએ તો ગત વર્ષે અમે સરકારે વિધાનસભામાં ખૂબ સારો કાયદો લાવ્યા, ખૂબ આ બધા ઘટનાને કંટ્રોલ કરવા માટે લાવ્યા હતા। વાતાવરણ ટ્વિસ્ટ થયું, અલગ અલગ બધી વાતો થઈ। મૂળભૂત જે સ્વરૂપ હતું કે ગાય માતા એ આપણે બહાર રોડ પર ન લાવીએ એની કલ્પના હતી, કોઈ વિરોધ હતો નહીં, પણ આ ઘટનાના કારણે અલગ અલગ ટ્વિસ્ટ થઈને વાતાવરણ બગડ્યું હતું। એટલે હજુ પણ કહું છું કે આપણે બધાએ સાવચેતી રાખવી પડે, જાગૃતિ રાખવી પડે, સરકારી તંત્ર કામ કરે એને સહકાર આપવો પડે। રખડતા ઢોરોના માટેની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાનું આપણે બધા સાથે મળીને પાલન કરીએ તો કદાચ આવી ઘટના ન થાય। નીતિન પટેલને રખડતા ઢોરથી ઈજા પર આપનું નિવેદન સામે આવ્યું। ગાયો રસ્તા પર કેમ આવી તેવું સાગર રબારીએ કહ્યું છે અને સાથે તેઓએ સવાલ પણ ઉઠાવ્યો છે અને ગૌચર એમના જ મિત્રો ખાઈ ગયા છે તેવું સાગર રબારીએ નિવેદન આપ્યું છે। પશુની વ્યવસ્થા તેમના મિત્રોએ અસ્તવ્યસ્ત કરી અને હવે જગ્યા નથી બચી અને એટલે ઢોર આશરો શોધે છે। ગૌચર એમના જ કોર્પોરેટ મિત્રો ખાઈ ગયા છે, આપવાવાળા એ જ હતા। સરકારી પડતરો કોણે વેચ્યા? પશુને હરવા ફરવા અને રહેવા માટેની જે કુદરતી વ્યવસ્થા હતી એ કુદરતી વ્યવસ્થા એમણે કોર્પોરેટ મિત્રોના હિતાર્થે લાભાર્થે આખી અસ્તવ્યસ્ત કરીને ખોરવી નાખી। હવે ક્યાંય જગ્યા નથી બચી એટલે આ ગાયો અને નંદીઓ જ્યાં જગ્યા દેખાય ત્યાં આશરો શોધે છે। તો ગૌચર એમના જ મિત્રો ખાઈ ગયા છે તેવું સાગર રબારીએ જણાવ્યું છે। નીતિન પટેલના પડવાથી હાલ તો રાજકારણ ગરમાયું છે અને એક બીજા પાર્ટી પોતાના પર પ્રહાર કરી રહી છે, જે પ્રહાર થઈ રહ્યા છે હાલ તો આપ પાર્ટીએ પાછળ પર પ્રહાર કર્યા છે અને કીધું છે કે આ જે ગાય છે તેના પર કટાક્ષ કર્યો છે અને તેવું પણ કીધું છે કે ગાયો રસ્તા પર કેવી રીતે આવી તે પણ એક સવાલ છે। સાગર રબારીએ આપ પાર્ટી પર જે આપ પાર્ટીના સાગર રબારી કે જેને ભાજપ પર પ્રહાર કર્યા છે, પશુની વ્યવસ્થા તેમના મિત્રોએ અસ્તવ્યસ્ત કરી નાખી છે તેવું સાગર રબારીનું કહેવું છે અને આ સાથે તેઓએ નિવેદન પણ આપ્યું છે। આજે નીતિન પટેલને જે પ્રમાણે ઈજાઓ પહોંચી અને ત્યારબાદ રાજકીય રંગ જામ્યો છે, રાજકીય પ્રહારો થઈ રહ્યા છે। આપ નેતા સાગર રબારીએ પણ નિવેદન આપ્યું છે કે ગાયો રસ્તા પર કેવી રીતે આવી અને કેમ આવી, ગૌચર એમના જ મિત્રો ખાઈ ગયા છે તેવું સાગર રબારીનું કહેવું છે। પશુની વ્યવસ્થા તેમના મિત્રોએ અસ્તવ્યસ્ત કરી નાખી છે તેવા પ્રહાર સાગર રબારીએ કર્યા છે। નીતિન પટેલને ઈજા પહોંચતા સાગર રબારીએ સવાલો ઉઠાવ્યા છે, સાથે આક્ષેપબાજી પણ કરી છે। જે પ્રમાણે આજે કડીમાં કાર્યક્રમ યોજાયો હતો, તિરંગા યાત્રા યોજાઈ હતી અને જેમાં પૂર્વ ડેપ્યુટી સીએમને ઈજાઓ થવા પામી છે કારણ કે રખડતા ઢોરે તેમને અડફેટે લીધા અને ત્યારબાદ રાજકીય ગમગમી વધી ગઈ છે અને સાથે ભાજપ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। આપ પાર્ટીની વાત કરીએ તો આપમાંથી સાગર રબારીએ પણ અનેક આક્ષેપો કર્યા છે અને સાથે સવાલો પણ પૂછ્યા છે। જ્યારે પાટણના વારાહીમાં આતંક મચાવનારા સકંજામાં આવ્યા છે। વેપારીને ધમકાવતા સીસીટીવીમાં કેદ થયા હતા। વારાહીમાં સામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો। એસઓજી પોલીસે મુખ્ય આરોપી સહિત બેની અટકાયત કરી છે, જ્યારે આરોપી આસિફ ઉર્ફે માયાની પિસ્તોલ પણ જપ્ત કરાઈ છે। આરોપીની અટકાયત કરવામાં આવી। એસઓજી પોલીસે તપાસ પણ શરૂ કરી છે। પાટણના વારાહીની આ ઘટના છે કે જ્યાં સામાજિક તત્વોએ
આતંક મચાવ્યો હતો અને તે દરમિયાન જો વાત કરવામાં આવે મુખ્ય આરોપી સહિત બેની પોલીસે અટકાયત કરી છે અને તપાસ પણ હાથ ધરી છે। આરોપી આસિફની પિસ્તોલ પણ જપ્ત કરી દેવામાં આવી। સમગ્ર દ્રશ્યો આપ આરોપીના જોઈ રહ્યા છો તે પ્રમાણે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। સીસીટીવીના ફૂટેજમાં જોઈ શકાય કે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો, પરંતુ હાલ તો પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી અને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, અટકાયત કરવામાં આવી છે અને તપાસ પણ હાથ ધરાઈ છે। વાત મહીસાગરની કરીએ તો મહીસાગરના લુણાવાડામાં રાજકારણમાં ગરબાઓ આવ્યો। વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ મુદ્દે એક પત્રિકા વાયરલ થઈ। આયાતી ઉમેદવારને ટિકિટ ન અપાય તેવી માંગ થઈ છે। માંગણીઓ અંગે ઠેર ઠેર પત્રિકાઓ ફેંકવામાં આવી। પત્રિકાઓ ફેંકવામાં આવતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે। પત્રિકા અંગે અનેક ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે। ત્યારે લુણાવાડા વિધાનસભામાં ઉમેદવારને રિપીટ કરવામાં આવે છે કે પછી આયાતી ઉમેદવારની પસંદગી થાય છે તે જોવું રહ્યું છે। ત્યારે આયાતી ઉમેદવારને ટિકિટ ન આપવા માટે જે પત્રિકાઓ આપવામાં આવી છે, પત્રિકા અંગે અનેક ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે। લુણાવાડા વિધાનસભામાં ઉમેદવારને રિપીટ કરવામાં આવે છે કે પછી આયાતી ઉમેદવારની પસંદગી થાય છે તે હવે જોવાનું રહ્યું, કારણ કે આયાતી ઉમેદવારને ટિકિટ ન આપવા માટે માંગ કરાઈ છે। લુણાવાડાની આ ઘટના સામે આવી છે। મારી સાથે સંવાદદાતા મિતેશ ભાટિયા જોડાઈ ગયા છે। મિતેશ, ઘટનાની જો વાત કરવામાં આવે, લુણાવાડામાં આયાતી ઉમેદવાર ટિકિટ ન અપાય તેવી માંગ થઈ, આ પત્રિકા જે આપવામાં આવી છે કોણે આપી, આ સમગ્ર બનાવ શું છે? જી, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા અને 121 વિધાનસભા કે જે લુણાવાડા અને ખાનપુરનો સમાવેશ થાય છે, તેમાં આજે રાજકારણ ગરમાયું હોય તેવા એધાણ વર્તાઈ રહ્યા છે। આગામી વિધાનસભાના મામલે ઉમેદવારોને લઈને પત્રિકાઓ છે તે ઠેર ઠેર નગર વિસ્તાર હોય, ગ્રામ્ય વિસ્તાર હોય ત્યાં ફેંકવામાં આવી રહી છે। તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે આયાતી ઉમેદવારો છે તે ટિકિટની માંગણી કરી રહ્યા છે, એટલે કે આયાતી ઉમેદવાર અહીંયા નહીં ચાલે તેવી સ્પષ્ટપણે નામ સાથે ઉલ્લેખ પત્રિકાની અંદર કરવામાં આવ્યો છે। એટલે કે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે ઉમેદવારોની મોટું લિસ્ટ જે છે ટિકિટ માંગણીને લઈને, જેને લઈને લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે વાયરલ પત્રિકાઓને લઈને લોકો પણ એક અનેક ચર્ચાઓ ઉઠી રહી છે। બિલકુલ મિતેશ, અને આ સાથે કોના તે પત્રિકામાં નામ લખવામાં આવ્યા છે તે જાણવા મળ્યું છે ખરા? ચોક્કસથી વાત કરવામાં આવે તો ભાજપના પૂર્વ પ્રમુખ, મહીસાગર જિલ્લાના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે એવા જેપી પટેલ અને અન્ય છે કે જે ખાંટ સાહેબ છે કે જેઓ સરકારી નોકરી કરી અને રિટાયરમેન્ટ અત્યારે ભોગવી રહ્યા છે, તેઓના બંનેના અંદર જે નામ છે એક ક્ષત્રિય સમાજના ઉમેદવાર છે તો બીજી તરફ પાટીદાર સમાજના ઉમેદવાર છે અને આ બંને આયાતી ઉમેદવાર તરીકે એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અને બંને જે ઉમેદવારો છે તે લુણાવાડા વિધાનસભામાંથી જે ટિકિટની માંગણીને લઈને તમામ જે ઉલ્લેખ છે તે પત્રિકાની અંદર કરવામાં આવ્યો છે। બિલકુલ મિતેશ, અને આ સાથે હવે વિધાનસભાના ઉમેદવારને રિપીટ કરવામાં આવે કે પછી આયાતી ઉમેદવારની પસંદગી થાય તે પણ જોવાનું રહેશે। મિતેશ જી, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો સમગ્ર મામલે અત્યારે હાલ જે ધારાસભ્ય છે જિગ્નેશભાઈ સેવક, તેઓએ પણ ટિકિટની માંગણી કરી છે। ત્યારે અન્ય કેટલાય એવું લાંબુ લિસ્ટ લાગ્યું છે કે જેઓ ટિકિટની માંગણી કરી રહ્યા છે। લુણાવાડા 121 વિધાનસભા અને જિલ્લાનું મુખ્ય મથક કહેવાતા લુણાવાડાની જે વિધાનસભાની ચૂંટણીના ભણગારા વાગી ચૂક્યા છે, ત્યારે ટિકિટની માંગણીને લઈને પણ અનેક સંતુષ્ટો અસંતુષ્ટોની ચર્ચાઓ હાલ જોર પકડી રહી છે। જી મિતેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો રાજ્યમાં વરસાદ વધી રહ્યો છે અને તે દરમિયાન સાબરકાંઠા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ પડવાથી ઠેર ઠેર પાણી ભરાયા। સાબરકાંઠા જિલ્લાના 8 તાલુકાઓમાં ધોધમાર વરસાદ પડ્યો। જિલ્લામાં વધુ વરસાદના કારણે હારણાવ તથા હાથમતી નદી બંને કાંઠે વહેતી થઈ। હિંમતનગરની હાથમતી નદી પર આવેલા પોલેશ્વરથી હિંમતનગરના રસ્તા પર વધુ પાણી ભરાઈ જવાથી અવરજવર બંધ કરવામાં આવી હતી। વરસાદના કારણે સરસવ ગામમાં હારણાવ નદીના પાણી ભરાઈ જતા ગામમાં નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા। તેમજ વરસાદના કારણે જળાશયોમાં પાણીની આવક પણ વધી રહી છે। સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલને લઈને નદીઓ બે કાંઠે વહેતી થઈ છે, તો સાબરકાંઠા જિલ્લાના જળાશયોમાં પણ સારી એવી આવક થઈ છે। વરસાદની વાત કરીએ તો સરેરાશ 6 ઇંચથી લઈને 2 ઇંચ જેટલો વરસાદ સાબરકાંઠા જિલ્લામાં ખાબક્યો છે।
નદીઓમાં જે જળાશયમાં પાણીની આવકની વાત કરીએ તો સૌથી વધુ આવક હાથમાંથી જળાશયમાં 8,400 ક્યુસેકની થઈ છે, તો ગોરઠિયામાં 3,000 ક્યુસેકની આવક થઈ છે, તો ગુહાઈમાં 3,118 ક્યુસેક, એટલે કે જેટલી આવક તમામ જળાશયોમાં જેટલી થઈ છે, જેના કારણે નદીઓ પણ બે કાંઠે વહેતી થઈ છે. નદીઓની વાત કરીએ તો જે સાબરકાંઠામાં પસાર થતી સાબરમતી નદી હોય, પન્નાળી નદી હોય, સેઈ નદી હોય કે આ ઉપરાંત હરનાવની નદી હોય કે હાથમતી નદી હોય, તમામ નદીઓ અત્યારે હાલ તો બે કાંઠે વહેતી થઈ છે. જે ઉપરવાસમાં કે એટલે રાજસ્થાનમાં વધુ વરસાદને લઈને નદીઓમાં પાણીની સારી આવક થઈ છે, જેના કારણે નદીઓ અત્યારે હાલ બે કાંઠે વહેતી થઈ. અત્યારે હાલ જે ભોલેશ્વર હાથમતી નદી પર ભોલેશ્વર ખોદ્યું છે ત્યાં પણ વરસાદી પાણી પડી વળતા લોકોની અવરજવર પણ તંત્ર દ્વારા હાલ તો બંધ કરવામાં આવી છે. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. સાબરકાંઠામાં હાથમતી નદીનો કોઝવે ડૂબ્યો છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધતા હાથમતી જળાશયમાં 8,400 ક્યુસેક પાણીની પણ આવક થઈ છે. હાથમતી નદી પરના ભોલેશ્વર કોઝવે પર પાણી ફરી વળ્યા. કોઝવે પરથી લોકોની અવરજવર પણ બંધ કરાઈ છે. રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા. સાબરકાંઠામાં ભારે વરસાદના લીધે ખેતરોમાં પાકને નુકસાન થઈ શકે છે. હિંમતનગરની અનેક સોસાયટી તથા મોતીપુરા વિસ્તારમાં પાણી ભરાયા છે. તો મોરબીમાં વરસાદી માહોલ છે. મોરબી શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો. મોરબીના શનાળા રોડ, રવાપર રોડ, લીલાપર રોડ, શાક માર્કેટ, નવા બસ સ્ટેશન, જૂના બસ સ્ટેશન, નહેરુ ગેટ, સામાકાંઠા વિસ્તારમાં વરસાદ થયો. મોરબી ગ્રામ્ય પંથકના ભરતનગર, શકતનાળા, શનાળા, રાજપર, અમરતનગર અને મહેન્દ્રનગર, ઘૂંટુ, સાદુરકા, ટીમડી અને ધરમપુરમાં વરસાદ પડ્યો. ધીમી ધારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. તો હવે વાત હર ઘર તિરંગાની. નર્મદામાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી. કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે નર્મદામાં હાજર રહ્યા હતા અને તેમણે શાયરીથી વિપક્ષ પર પ્રહાર કર્યા હતા. इसलिए माननीय नरेंद्र मोदी जी ने तिरंगा यात्रा की अनाउंसमेंट करने के बाद कुछ लोगों ने टीका टिप्पणी करने का भी प्रयत्न किया है. उनको मैं इतना ही बताना चाहता हूँ कि मत ले लो नरेंद्र मोदी जी से पंगा, मत ले लो नरेंद्र मोदी जी से पंगा, हर घर लह रहा है अपने देश का तिरंगा. उनको तिरंगे का वो लोग अपमान कर रहे हैं. आज़ादी के अमृत महोत्सव के अवसर पर राजनीति बाजू में रखकर सभी पार्टी ने इसमें पार्टिसिपेशन करने की आवश्यकता थी. તો જૂથવાદની ચર્ચા વચ્ચે રમણ પટેલનું શક્તિ પ્રદર્શન. વિજાપુરમાં સ્થાનિક એમએલએ રમણ પટેલનું શક્તિ પ્રદર્શન, જેમાં સીઆર પાટીલ પણ જોડાયા. રમણ પટેલની આ રેલીમાં સીઆર પાટીલ પણ જોડાયા હતા. પીઆઈ પટેલે અલગ યાત્રા યોજતા વિવાદ સર્જાયો હતો. સ્થાનિક ધારાસભ્યથી નારાજ હોવાનું પણ તેઓએ નિવેદન આપ્યું હતું. જ્યારે નારાજ નેતાઓ પણ રમણ પટેલની સભામાં હાજર રહેશે. પીઆઈ પટેલ અને પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ નીતિનભાઈ પટેલ પણ સભામાં ઉપસ્થિત રહેશે. જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ બાળકોને રાષ્ટ્રધ્વજ વિતરણ કરી તિરંગો લહેરાવ્યો. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત હીરાબાએ 100 વર્ષની જેફ વયે પણ ઉજવણી કરી. ગાંધીનગરના રાયસણ સ્થિત પોતાના નિવાસસ્થાન નજીકમાં રહેતા સામાન્ય પરિવારના બાળકોને તિરંગાનું વિતરણ કર્યું. ત્યારે વાતાવરણ દેશભક્તિના રંગાઈ ગયું હતું. સમગ્ર દેશ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે. તે અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન હેઠળ અમદાવાદની નાલંદા વિદ્યાલયમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. નાલંદા વિદ્યાલય દ્વારા આયોજિત તિરંગા યાત્રામાં શાળાના સંચાલકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં વાલીઓ પણ જોડાયા હતા. સંચાલકોની મોટી સંખ્યામાં વાલીઓ પણ જોડાયા હતા. હર ઘર તિરંગા અભિયાન જાણે ચાલી રહ્યું છે, ત્યારે શાળાઓ પણ તેની ઉજવણી કરી રહ્યું છે.
પ્રધાનમંત્રી મોદીએ દેશવાસીઓને હર ઘર તિરંગા અભિયાન માટે અપીલ કરી છે, જેને ગુજરાતીઓએ એક દેશભક્ત તરીકે સ્વીકારી અને ગુજરાત સહિત દેશભરમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ ભવ્ય તિરંગા પદયાત્રા યોજાઈ, જેમાં દેશની એકતા, અખંડિતતા અને દેશભક્તિના રંગ પણ દેખાયા. દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવની શાનદાર ઉજવણી થઈ રહી છે. તે અંતર્ગત પ્રધાનમંત્રી મોદીએ દેશવાસીઓને એક અપીલ કરી અને એ બાદ ગુજરાત સહિત આખો દેશ દેશભક્તિના રંગમાં રંગાઈ રહ્યો છે. પીએમ મોદીએ દેશવાસીઓને અપીલ કરી છે કે 13 થી 15 ઓગસ્ટ સુધી ઘર પર રાષ્ટ્રધ્વજ ફરકાવીએ. આ અભિયાનથી રાષ્ટ્રધ્વજ સાથે દેશવાસીઓનું જોડાણ પણ વધુ ગાઢ બની રહ્યું છે અને આજે ફરી આઝાદી જેવો માહોલ નજરે પડી રહ્યો છે. આ દ્રશ્યો જ કહી રહ્યા છે કે હર ઘર તિરંગો લહેરાવીશું અને આઝાદીનો અમૃત મહોત્સવ પૂરી શાનથી મનાવીશું. આઝાદીની 75મી વર્ષગાંઠ નિમિત્તે હર ઘર તિરંગા અભિયાન હેઠળ રાજ્ય સરકારે યોજેલી તિરંગા યાત્રાને પણ રાજ્યની જનતાનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. સુરતમાં 2 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજાઈ, જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રસ્થાન કરાવી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી પૂર્ણેશ મોદી તથા કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ પણ જોડાયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતે તિરંગા પદયાત્રામાં શહેરીજનો સાથે પગપાળા ચાલીને સહભાગી થયા અને દેશભક્તિના રંગે રંગાયેલા લોકોએ રાષ્ટ્રભાવના અને જોમજુસ્સા સાથે તિરંગા યાત્રાને વધાવી. તે બાદ સુરતના વેપારીઓએ વધુ એક લાંબી તિરંગા યાત્રા પણ યોજી, જેમાં 50,000 જેટલા વેપારીઓ જોડાયા અને દેશભક્તિના ભવ્ય દર્શન થયા. પ્રધાનમંત્રી મોદીએ પણ સુરતની તિરંગા યાત્રા બાદ ખુશી વ્યક્ત કરી અને સુરતી લાલાઓનો આભાર માન્યો. સુરતના લાલાઓને ખૂબ ખૂબ શુભકામનાઓ. અને સુરત એકવાર નક્કી કરે ને પછી ક્યારે પાછી પાણી ન કરે. આ સુરતની વિશેષતા છે. સુરત જે રીતે ધમધમી રહ્યું છે, સુરત જે રીતે પ્રગતિની નવી નવી ઊંચાઈઓ પાર કરી રહ્યું છે, એના મૂળમાં આ મારા સુરતી લાલા છે, આ મારા સુરતના ભાઈઓ બહેનો છે. આજે આ તિરંગા યાત્રાનું અદભુત દ્રશ્ય દેશ માટે પણ પ્રેરક બની રહેશે. માત્ર જમીન પર જ નહીં પરંતુ પાણીમાં પણ રાષ્ટ્રધ્વજ ફરકાવીને ગુજરાતીઓએ રંગ રાખ્યો. સુરતમાં ભાજપે તાપી નદીમાં હોળીઓથી તિરંગા યાત્રા યોજી. તાપી નદીમાં તિરંગા યાત્રા યોજાતા અદભુત દ્રશ્યો સર્જાયા અને પાણીમાં તિરંગાની શાનની ઝાંખી જોવા મળી. રાજ્યભરમાં તિરંગા યાત્રાની ઝલક જોતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ લોકોનો આભાર માન્યો. કહ્યું કે આઝાદીના 75મા વર્ષે દેશમાં એકતાની લહેર જાગી છે અને આપણે ગુજરાતના ઘરે ઘરે તિરંગા લહેરાવાના છે. સૌ ગુજરાતીઓ આ યાત્રામાં સહભાગી થાય તેવી અપીલ પણ હર્ષ સંઘવીએ કરી. દેશમાં આઝાદીના 75 વર્ષ પછી ફરી એકવાર આઝાદી જેવા દ્રશ્યો, આઝાદી વખતે જે પ્રકારે દેશભક્તિના દ્રશ્યો દેશભરમાં એક દેશ તરીકે દેશના સૌ લોકો નવા ભારતના આદરણીય મોદીજીના સંકલ્પને સાકાર કરવા માટે એકત્ર થઈને આઝાદીના આ અમૃત મહોત્સવની ઉજવણી માટે જે પ્રકારે સહભાગી થઈ રહ્યા છે, તેમાં ગુજરાતમાં 1 કરોડથી વધારે ઘરો ઉપર આ વર્ષે તિરંગો લહેરાશે. આપણા દેશના તિરંગામાં માત્ર કેસરી, સફેદ અને લીલો એ 3 રંગો જ નથી હોતા, પણ આપણો ત્રિરંગો આપણા અતીતના ગૌરવનું,
આપણા વર્તમાનની કર્તવ્ય નિષ્ઠાનું અને ભવિષ્યના સ્વપ્નોનું પણ એક પ્રતિબિંબ છે. ત્યારે હર ઘર તિરંગા અભિયાનથી દેશના ભવિષ્ય એવા બાળકોથી લઈને વૃદ્ધો સુધીના તમામ નાગરિકોના મનમાં દેશભક્તિ જાગી રહી છે અને દેશમાં ફરી આઝાદીનો પર્વ એક મહા ઉત્સવ બની રહ્યો છે. હર ઘર તિરંગા અભિયાન, જેનાથી વધી રહી છે તિરંગાની આન બાન અને શાન.